ઠીક બરોબર વાંધો નહીં નળકામાં કોઈ વાર આગે તો પાણી રાખા પર બતા નૈયાનું કળોનો कितनी पीढ़ियों से करते आ रहे हो? પરંપરાથી જ્યાંથી અમારી આયરાણી આપે એટલી 11 વર્ષની છોકરી થાય ત્યારે ભરવા શીખે જાતે નથી એટલી પેટી થી આ ભરી જ રે 11 વર્ષની છોકરી થાય 80 વર્ષ સુધી ડોસી થાય ત્યાં લગન 80 વર્ષ સુધી ભરે દોતરીને ભરીએ પોતરીને ભરીએ દીકરીના વવેના બધેના કરીએ आज की छोकरी तो कम पहरे હા पहला हम करते हमें ओछो पहरे વારસાગત આમને વારસાગત બધા પેલે ઘણું પેલે વધારે પહેરે છે પેલે બાંધવાનું ચલણ હતો બાંધવાનું ચલણ નીકળી ગયો ખાલી પહેરવાનું રહ્યું હોય બસ पहले में પહેલી ઘૂમે હે फर्क तो है पहला मोमेंट પેલામાં અત્યારે ઘણું ખપે છે ભરત હામી હવે વધારે પહેરતી હું અત્યારે उधर पे હા અત્યારે વધારે ઘાઘરા પેલે એક ઘાઘરામાં માસી ભાણેજ કોઈ ભત્રીજી બધા એકમાં આલી જાતો હવે એક છોકરીને 5 5 600 ઘાઘરા ખપે राजनी नो फर्क आ गयो હા બધો ફરક આવી ગયો રાતની નું કે તો રાતની નું ફરક હા એટલો ખપે હવે પેલું હવે બહુ ખપે છે પેલે ઓછો હતો તો ચાલતો તો હવે નથી ચાલતો ઓછો દોરો આવગો નીહરું ગોલે દેવ રાખું દે અત્યારે નાવો ભરી ના હગે અમારી છોકરી ના ભરી હગે તો અમારે દહીં ભરાવવો પડે પણ ખપે તો ખપે જ पुरानो कल्चर है હા આમાં ये बंद करना चाहिए બંધ ના થાય. ભાઈ અમારે સમાજનું બંધ દેમાં સમાજનું કરો ખપે આપણે હા, આમાં કરો આ ભાઈ બંધ આમાં બે તો પેલાને નથી તો આપણે આ ભોંડા પાઈ દઈએ અમે તો ભણતાઈ ચાલુ રહેવી જોઈએ આ લાગે સરસ લાગે એટલા માટે પહેરવામાં સરસ લાગે દીકરીઓને વહુ ગરબા ઘૂમે ને દીકરાની જાન ચડે હા અમારા બાપ દાદાની પરંપરાથી રિવાજ હાલ્યો આવે છે અને અમે જાળવી રાખ્યો છે અને હજી અમારી પ્રજા પણ આમને અમે કહી છે કે જાળવી રાખે આપણું ભરત મસ્ત લાગે છે બસ અમારા આહિર સમાજનું નિશાળ જાય ને તો આવે ને તો કે થોડાક બે દોરા વાપરવું અમે ભાઈની જાન ચડે તો આ દીકરીને કપડા રે ને સારા ના લાગે અમારા હોય ને તો એમાં સારો લાગે कहते हैं आहिर एमपी यूपी હા એટલા માટે અમારે પ્રથા ચાલુ જ રાખવાની વિચાર અમારા પહેરવાસ પહેરી નીકળે એટલે ખબર પડી જાય કે આહિર દીકરી છે હા जैसे हमारे तरफ यादव रहते हैं नहीं હા યાદવ ને આહિર બધા पहनते गुजरात में कहते हैं आहिर હા गुजरात में ये पहनावा बाकी का पहनावा नहीं है હા એટલે થોડો ફરક પછી આવે પણ અમારે તો બહુ જ એમ આવે. प्रॉपर कच्छ में ही है वो आहिर में और किसी जगह का आहिर ये कपड़े नहीं पहने હા અમારા જેવા આવા આ ઘાઘરા કોઈ ભરતો જ નથી અમારા દીકરી આ કરીને ફરે છે ને આ કરીને જ જવું પડે છે. અમાર પહેરવા હે દેવો કે ગમે ત્યાં જાવ એટલે ખબર પડી જાય કે આહિર દીકરી છોકરી કરે છે નોકરી તો ભરીને પણ દીકરા લગન હોય તો બેન ને આવા કપડા પહેરાવા વેચાથી પણ ભરાવા પડે એટલે ખપે અમારો રિવાજ છે પરંપરા जरूरी है, बिल्कुल જરૂરી અમારા સમાજનો રિવાજ એટલે જરૂરી ગમે એવા રૂપી વાળા ગમે એવા તૈયાર ડ્રેસ હોય હા ને ટાંકો ચાલે. બંધ રાખો એ બબુ લવ લે आपकी शादी थी नहीं तब कितनी ड्रेस दी थी ત્યાંથી 25 30 35 જેવી સગવડ બાપુજીની वाले टाइम में कम देते थे હા અત્યારે વધારે થઈ જાય છે અત્યારે વધારે અત્યારે પછી આવા દહીં છોકરીઓ પહેરે એટલે અને અમારા પણ દહીં બે ભારતના દહીં અત્યારે आपकी शादी थी तब आपके घर वालों ने कितनी दी थी आपको ड्रेस ઈ કાંઈ ન દેતા ઘરવાળા પેલા કાંઈ ન દે હવે દેશે પેલા એક જ આ ચુંદડી ઓઢણી એક જ ઓઢણી દેતા આપે સાસુ ખાલી એક જ અમારા મા બાપે તો કીધો આવી ગયો સાસુ કાંઈ ના દે એવા અમારી પ્રથા હતી મા બાપ સગાઈ દેતા કરે હતા ને તો એક જ કપડો આવ્યો એક જ હોય ઓઢણી હોય ઓલી ચૂંદડી હવે બધા 5 જોડી દેશે સાસુ આવી ચૂંદડી અમારે હવે સાસુ દે અત્યારે. સગાઈ થાય ને તો એક લુગડો જ આવે तो सगाई में लोड जरूरी है હા એક આ જરૂરી જરૂરી છે. જોઈએ આ સૌકન કહેવાય અમારે મોટી हमारे साइड से बंदेज वाली चुंदरी कहते हैं इस टाइप की હા આ અમારે સગાઈ કરે ને નારિયેલ ચુંદડી સાસરે આ શ્રીફળ જોઈ આપે શ્રીફળ ભેગો अच्छा नारियल और चुंदरी હા નારિયેલો ચુંદડી દો ચુંદડી. એટલે આવો કારણ હોય અમે મોટી છે એટલે આવો આવો હોય નારિયેલ ને ચુંદડી દો વસ્તુ જ એમાં સગાઈ થઈ જાય બસ એક નારિયેલ ને એક ચૂંદડી બે જ હોય સગાઈનું વસ્તુ જ બે બાકી સગાઈ. કાંઈ નહીં 20 વર્ષની દીકરી થયો તો ભલે એક ચૂંદડી એક જ આખી જોડી નહીં અને હવે સાસુ 5 જોડી દેશે રિવાજ ફરી ગયો હવે रिवर चेंज हो गयो હા અમારે 5 જોડી હવે દીકરીને દેવા દીકરીને આવે સામે હવે હા એ તો ભલે પણ એમ કે હવે માણીને પશુ
આંખો ઉડી પડે કેટલા દી ભરો એ છે બાકી આમાં હાહુ ને આરે આ ભરાય જ નાની નિકિતાને આમ તો દાગીના જેવી વસ્તુ છે એને આજે એટલો ભરતી ને નિકિતાબેન તો કઈ ફાવતો નહીં શીખાડી જ નથી ફાવતો